નમસ્કાર દર્શક મિત્રો. માણસ ભૂલ કરે છે, માણસ માત્ર ભૂલને પાત્ર. અને જે માણસ પોતાની ભૂલને સ્વીકારે છે એ બીજા કોઈનું ભલું કરે કે નહીં એ તો ખબર નહીં, પોતાનું ભલું તો જરૂર કરે છે. મને લાગ્યું કે ગુજરાતમાં માત્ર 10 લાખ ટન ખાંડની ખોટ પડે, વધારેમાં વધારે. મોટા ભાગે તો 5 લાખ ટન ખાંડની ખોટ પડે. અને સરકારે આકડા વિકળ થઈને 10 લાખ ટન ખાંડ આયાત કરવાનું નક્કી કરી દીધું. પરિણામે ખાંડની જાણે બહુ મોટી શોર્ટેજ હોય તે પ્રકારનું ચિત્ર ગુજરાતમાં ઊભું થયું. ખાંડના ભાવ સારા એવા વધી ગયા. હકીકત એ છે કે ખાંડની મિલોએ જે હોલસેલરોને ભાવ વેચ્યા અને હોલસેલરોએ જે એમના એજન્ટોને વેચ્યા એમાં 20% કાપ કરીને વેચ્યા. એ 20% કાપનો ભાવ ફાયદો તો આપણને ના મળ્યો, પણ ખાંડના ભાવ 30-30% વધી ગયા. મને લાગ્યું કે સામાન્ય દરેક ઘરને સ્પષ્ટતી બાબત છે, લોકોને રસ પડશે. પણ કાનની બંને બૂટ પકડીને કહું છું કે હું ખોટો હતો. આવો કોઈ ભાવ વધારો લોકોને કોઈ અસર કરતો નથી. એટલે ખાંડનો અમારો ગઈકાલનો જે મૂક્યો તો મહેનત કરીને તૈયાર કરેલો એપિસોડ, એને મેં ફિટુસ કરી નાખ્યો. તો પછી ખાંડ સામે અમે શું લઈ આવ્યા? ખાંડ સામે દારૂ લઈ આવ્યા. દારૂબંધી વાળું ગુજરાત. એ ગુજરાતમાં તમે જુઓ છો ટ્રક ઊભી છે, કોઈ થેલીમાં દારૂ નથી આવતો, નાના ટેમ્પોમાં નથી આવતો. આવો ટ્રક ને ટ્રક ભરીને દારૂ આવે છે. અને વેચાય છે. ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કેટલો અસરકારક છે અને તેની કિંમત કોણ ચૂકવી રહ્યું છે એ બાબત હંમેશા અમારા મનમાં પ્રશ્ન થતો રહ્યો છે. ગુજરાત દારૂબંધીના કારણે કરોડો રૂપિયાની એક્સાઇઝની આવક જતી કરે છે, પણ એ જાય છે ક્યાં આવક? એ આવક દારૂના અડ્ડાવાળાઓથી માંડીને પોલીસ હપ્તા લે છે એમાં જાય છે. અને પણ એ ખાંડ એ સીધી ગૃહિણીના બજેટ ઉપર ઘા મારે છે. તો ગુજરાતમાં હપ્તાથી દારૂના પૈસા વહેંચાય એના સામે ગુજરાતની આ ચારિત્રશીલ પ્રજાને કોઈ વાંધો નથી. પણ ખાંડનો ભાવ વધે તો ચાલવી લેવાય, એમાં કઈ તકલીફ નથી. વધે ભાવ છે, ભાવનો એક ગુણધર્મ વધવાનો છે, ક્યારેક ઘટે પણ ખરા. એક જૂનું ગાયન હતું, અને હજુ એની પંક્તિઓ તો યાદ નથી, પણ અમે નાના હતા ને પેલા ઉનાળાના વેકેશનમાં નાયકભાઈઓ આવે અને રામલીલા રમાય. રામલીલા કહેવાતી, પણ બધું જાત જાતનું ભેળસેળ્યું 15 દિવસનો કાર્યક્રમ એમનો હોય એ દરમિયાન પીરસાય. એમાં કેટલાક ગાયનો ગવાતા. એમનું એક ગાયન એવું હતું, વણઝારા રે વણઝારા રે તારી લાખોની સે પોઠ્યો, તારી લાખોની સે પોઠ્યો, દારોડામાં ડૂબે છે
વણઝારા રે. તો એ વખતે પણ ઉપદેશ તો આ જ હતો કે લાખો રૂપિયાનો વેપાર હશે, ફનાફતિયા થઈ જશે દારૂ પીશો. પણ ઝુમ બરાબર ઝુમ શરાબી, ઝુમ બરાબર ઝુમ, ઝુમ બરાબર ઝુમ શરાબી, ઝુમ બરાબર ઝુમ, નગી હૈ મેં ખાને મેં તુહિન ગલે, ધૂમ ધૂમ ધૂમ, ઝુમ બરાબર ઝુમ શરાબી, ઝુમ બરાબર ઝુમ. ગુજરાતમાં દારૂબંધી છે એવું લાગે છે તમને? તમારા હૃદય પર હાથ મૂકીને કહેજો, મને તો નથી લાગતું. આના કરતા તો સરકાર ભારે એક્સાઇઝ નાખીને જેને પીવો જ છે એ એકી બેકી રમતા બહાર ના નીકળે, ઘરમાં બેસીને પીવે, એવું કરે તો એના સામે જબરજસ્ત વિરોધ થાય છે. આ ગાંધીનું ગુજરાત છે. ગાંધીનું ગુજરાત દેશનો ત્રીજા ભાગનો દરિયાકાંઠો ધરાવે, જમીની સરહદ એક બાજુ રાજસ્થાન, બીજી બાજુ મધ્યપ્રદેશ અને ત્રીજી બાજુ મહારાષ્ટ્ર. આ ત્રણેયમાંથી એકે રાજ્યમાં દારૂબંધી નથી. હવે વચ્ચે આ ટાપુ ક્યાં સુધી અલિપ્ત રહી શકે? એટલે ગુજરાત માં દારૂબંધી પ્રેક્ટિકલ દારૂબંધી છે. અનેક લઠ્ઠાકાંડો થયા છે જેની વાત આજે કરવી છે. ગુજરાતમાં 1960 એટલે અસ્તિત્વમાં રાજ્ય ત્યારથી દારૂબંધી અમલમાં છે. દારૂનું ઉત્પાદન, વેચાણ, ખરીદી અને પરવાનગી વિના સેવન કાયદેસર રીતે પ્રતિબંધિત છે. મહાત્મા ગાંધીની ધરતી પર તેને નૈતિક અને સામાજિક નીતિ તરીકે જોવામાં આવે છે. સારી વાત છે, પરંતુ સવાલ એ છે, શું દારૂબંધી તેના જાહેર કરાયેલા હેતુ હાંસલ કરી શકી છે? 2025માં ગુજરાતમાં દારૂબંધી સંબંધિત 31,269 ગુનાઓ નોંધાયેલા. ગુનાઓ નોંધાયેલાની વાત કરું છું. આ સામે અનેકને પોલીસ જવા દેતી હોય છે, જે કઈ એમનો પત્રમ પુષ્પમ લઈને, એની વાત નથી કરતા આપણે. 2025માં ગુજરાતમાં દારૂબંધી સંબંધિત 31,269 ગુનાઓ નોંધાયા છે. અમારા સિદ્ધપુરમાં એક બંધુ બેલડી છે. તમે કોઈ બ્રાન્ડનો દારૂ તમે કહો ત્યાં પહોંચાડે છે, હોમ ડિલિવરી. અને અત્યંત મૃદુકાય, પાછા મૃદુ ને મક્કમ બોલવા ચાલુ એ મૃદુ અને દારૂ પૂરો પાડવા મક્કમ. એટલે આ મૃદુ અને મક્કમ શબ્દ ત્યાં પણ એપ્લિકેબલ છે. એટલે 2025માં 31,269 ગુનાઓ દારૂબંધીના ભગના નોંધાયા. પોલીસે 1,11,50,959 ફોર ઇન્ડિયન મેડ ફોરેન લિકર ની બોટલો જપ્ત કરી, જેની કિંમત આશરે 317.82 કરોડ હોવાનું જણાવ્યું. હવે કાનખરજુરાના પગ જેટલી થઈ. આ તો માત્ર જપ્ત કરાયેલો જથ્થો છે. જે પકડાયો નથી તે કેટલો હશે? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક સતત સામે આવતું રહ્યું છે. બધા જાણે છે. અમારા સિદ્ધપુરમાં એક સક્ષમ પોલીસ અધિકારી હતા, જેમના કાર્યકાળ દરમિયાન સિદ્ધપુર પોલીસ સ્ટેશનને બેસ્ટ પોલીસ સ્ટેશન તરીકેનો ઇલકાબ મળેલો. અને એમના ટેનોર દરમિયાન સિદ્ધપુરમાં દારૂ ખુલ્લેઆમ વેચાતો એવા ફોટા મેં ડીજીને મોકલેલા, પણ એ ક્યાંથી જોવામાં આવે? ફાઇલ થઈ ગયા છે. હવે આ ભાઈ કચ્છમાં ગયા છે. કચ્છમાં જ્યાં લઠ્ઠાકાંડ થયો ત્યાં આ ભાઈની હાજરી છે, ઘણું સૂચવી જાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનું નેટવર્ક સતત સામે આવતું રહ્યું છે.
કચ્છના રાપર તાલુકામાં પોલીસે દેશી દારૂની એક ભઠ્ઠી ઝડપી પાડી. ત્યાંથી 2900 લીટર ફર્મેન્ટેશન સામગ્રી અને 13.5 લાખ લીટર દેશી દારૂ 13.5 લીટર દેશી દારૂ મળ્યો. પણ એટલે બધે ક્યાં જવાની જરૂર છે? ગાંધીનગરની આજુબાજુ જથ્થાબંધ ભઠ્ઠીઓ ધગધગે છે. આદિપુરમાં કથિત નકલી દારૂ બનાવતી એકમ સામે કાર્યવાહી દરમિયાન 9400 ખાલી બોટલો શેના માટે રાખીએ છીએ? એમણે ગંગાજળ ભરવા માટે. 600 ભરેલી બોટલો, આશરે 600 લીટર અજાણ્યું કેમિકલ, મિથાઇલ આલ્કોહોલ કેવું હોય લઠ્ઠો બનાવવા, કીક આવે માટે. કેમિકલના નમૂનાઓ FSL ને મોકલવામાં આવ્યા છે. આથી સંકેત મળે છે કે મામલો માત્ર નાના બુટલેગરને આવરી લેતો જ મર્યાદિત નથી, પરંતુ એક સંપૂર્ણ સપ્લાય ચેઇન સાથે આ મામલો જોડાયેલો છે. અને આ સેમ્પલો ચકાસણી માટે જતા હોય ત્યાં બદલાઈ જાય છે એવું એક ઉચ્ચ પદાધિકારીએ કહ્યું છે. હું નથી કહેતો કે સેમ્પલો તો બદલાઈ જાય છે. એટલે એમને બીજા રાજ્યમાં, ત્યાં બીજા રાજ્યમાં થાય છે એટલે આપણા રાજ્યમાં નહીં થતું હોય માનવાનું કારણ નથી. એટલે પોતાની સાથે સેમ્પલો પેક કરાવીને એ પોતે જ્યાં રાજધાનીમાંથી કામ કરે છે ત્યાં સાથે લઈ ગયા, જેથી બદલાઈ ના જાય. ગુજરાતમાં પણ આવું ચાલે જ, બધે ચાલે. આ મોડસ ઓપરેન્ડી સરખી હોય છે. કચ્છની ભૌગોલિક સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય સરહદ, રાજસ્થાન અને અન્ય રાજ્યો સાથે સરસ મજાની કનેક્ટિવિટી, હાઈવે નેટવર્ક અને ગેરકાયદેસર સપ્લાય ચેઇન માટે વ્યૂહાત્મક કોરિડોર બતાવે છે કે કચ્છ દારૂની હેરાફેરી માટે, અન્ય ઘણી બધી વસ્તુની હેરાફેરી થાય છે, ડ્રગ્સની હેરાફેરી પણ થવા માટે કચ્છ બદનામ છે. પણ દારૂની હેરાફેરી તો એનાથી હળવી કહેવાય, એટલે કદાચ વધારે હળવાશથી થતી હોય. બીજી એક કાર્યવાહીમાંથી આ એક ટ્રક તમને ઉભેલો દેખાય છે. તમે જો નંબર વાંચી આપો કે નંબર નહીં દેખાય તમને ટ્રકનો, એ પોલીસ વાળાને ના દેખાય આટલે આવ્યું હતું કે નંબર વગરનો ટ્રક ક્યાં જઈ રહ્યો છે. અથવા તો પછી અમુક કોટા પકડાવાનો હોય છે, એ પકડાવાના ભાગરૂપે પણ કોટા પકડાઈ જતો હોય છે. એટલે કચ્છની અન્ય રાજ્યો સાથેની કનેક્ટિવિટી તેમજ હાઈવે નેટવર્ક તેને ગેરકાયદેસર સપ્લાય ચેઇન માટે વ્યૂહાત્મક કોરિડોર બનાવે છે. બીજી એક કાર્યવાહીમાં બીજી એક ટ્રકમાંથી 30,045 વિદેશી દારૂની બોટલો મળી આવી. નાના સુનું તો મળતું જ નથી, જેની કિંમત આશરે 2.06 કરોડ હતી. દારૂને ચોખાની 440 બોરીઓ વચ્ચે છુપાવવા આવ્યો હતો. હવે એ ચોખાને દારૂ નહીં ચડ્યો એની શી ખાતરી? એને ચડ્યો હોય તો એ પ્રીમિયમથી વેચાતા છે. ગેરકાયદેસર બજારનો સૌથી મોટો ખતરો છે ગુણવત્તા નિયંત્રણનો અભાવ. 1989માં વડોદરામાં દારૂના ઝેરથી આશરે 132 લોકોના મોત થયા. 2009માં અમદાવાદમાં 136 લોકોના જીવ ગયા. 2016માં સુરતમાં 23 લોકો મોતને શરણ થયા અને 2017માં 6 લોકોના મરણ થયા. 2022ના બોટાદ ધંધુકા લઠ્ઠાકાંડમાં 42 લોકોના મોત થયા અને આશરે 97 લોકો અસરગ્રસ્ત થયા. તેમાં મેથેનોલ મળ્યું હતું, જે માનવ શરીર માટે અત્યંત ઝેરી ઔદ્યોગિક રસાયણ છે. એ જંતુનાશક તરીકે વપરાય છે મેથેનોલ. ઓગસ્ટ 2026માં ભાવનગરમાં ફરી મેથેનોલ મિશ્રિત નકલી દારૂનો મામલો સામે આવ્યો. 23 ઓગસ્ટ સુધીમાં 13 લોકોના મોત થયા અને 67 લોકો અસરગ્રસ્ત થયાની માહિતી સામે આવી.
ત્યારબાદ તપાસ ગુજરાતની બહાર સુધી વિસ્તારવામાં આવી. કેમિકલ બોટલો, લેબલ, પરિવહન અને વિસ્તરણ માટેના સ્ત્રોતો શોધવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. લઠ્ઠાકાંડનું સીધું કારણ ઝેરી દારૂ છે. દારૂબંધી કોઈ વ્યક્તિને સીધા મેથેનોલ પીવા માટે મજબૂર કરતી નથી, પી શકાતું પણ નથી. મિથાઇલ આલ્કોહોલ એ તમે આ દારૂ બનાવટી એમાં ઉમેરો એટલે કિક આવે, પણ એનાથી તમારી આંખોની દ્રષ્ટિ જતી રહે અને શરીરના વાઇટલ અંગ ખલાસ થઈ જાય, લોકો મોતને ઘાટ ઉતરે. નેશનલ હ્યુમન રાઇટ કમિશન એ કાર્યવાહી કરી. એને ઝેરી દારૂથી થયેલા મોત અને અસરગ્રસ્ત લોકોના માનવ અધિકારોને લઈને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે સ્વતઃ સંજ્ઞાન લીધું. વી કોમ્પ્લિમેન્ટ ધેમ. ને NHRC એ ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી મૃતકો અને અસરગ્રસ્ત લોકોની સંખ્યા, સારવારની સ્થિતિ, રાહત અને વળતર, દોષિત અધિકારીઓ સામેની કાર્યવાહી તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટેના ઉપાયો અંગે અહેવાલ માંગ્યો. આથી વધારે શું કરી શકે NHRC? એણે લાલ બત્તી ધરી, ટૂંકમાં કહીએ છાપાઓની ભાષામાં તો લાલ બત્તી ધરી. આયોગે સ્પષ્ટ કર્યું કે આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મામલો નથી, જય હો, પરંતુ જીવનના અધિકાર અને રાજ્યની જવાબદારી સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે. અમે બધા ચમરબંધીને પણ છોડીશું નહીં, એવું આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ કહે છે. હર્ષભાઈને બધા એવું કહે છે કે તમે કયા ચમરબંધીને પકડ્યા તે છોડવાની વાત કરો છો. પરંતુ સવાલ એ છે કે શું નોટિસ અને અહેવાલોથી આગળ વધીને વાસ્તવિક જવાબદારી નક્કી થશે ખરી? શું દારૂ માફિયા અને બેદરકાર અધિકારીઓ સામે અસરકારક કાર્યવાહી થશે? મેં આ જિજ્ઞેશ આચાર્યનો દાખલો આપ્યો તમને. છે પોલીસ ખાતામાં હિંમત એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની. એમણે ખૂનને પણ દબાવી દેવામાં, 2 ખૂનને પોતે સારી એવી રકમ લઈને સહકાર આપ્યો હોય એવું માનવાને કારણ છે. અને મારી પાસે એના તાર્કિક પુરાવા પણ છે. 2021 થી જુલાઈ 2022 સુધી દારૂબંધી સંબંધિત ગુનાઓમાં 2.52 લાખ લોકોની ધરપકડ થઈ. તેમ છતાં ગેરકાયદેસર દારૂનો વેપાર ચાલુ છે. જો માંગ રહેશે તો પુરવઠો કોઈને કોઈ રસ્તે આવશે અને તહેવારો વખતે પુરવઠો પહોંચી જ જતો હોય છે. આથી ઉકેલ માત્ર ધરપકડોમાં નથી. જરૂરી છે કે સમગ્ર સપ્લાય ચેઇન સામે કાર્યવાહી થાય. કેમિકલ પ્રિકર્સર્સની દેખરેખ રાખવામાં આવે, નાણાકીય તપાસ કરવામાં આવે અને મોટા નેટવર્ક સુધી પહોંચવામાં આવે. આ શક્ય છે ખરું? કારણ કે જેટલું મોટું નેટવર્ક એટલા મોટા નાણાં, અને જેટલા મોટા નાણાં એટલી મોટી વગ. સાથે જ વ્યસન મુક્તિ, સારવાર, કાઉન્સેલિંગ અને જાહેર આરોગ્ય આધારિત અભિગમને પણ નીતિનો ભાગ બનાવવો પડશે. હવે કાઉન્સેલિંગ કરવા વાળા પોલીસ ઇન્સ્પેક્ટરો જો દારૂના વેચાણમાં સંડોવાયેલા હોય તો, એમની રહેમનજર નીચે જ જો દારૂનું વેચાણ થતું હોય તો, અને એમાં રાજકારણીઓ સંડોવાયેલા છે. એમને જ્યાં સુધી રાજકારણીઓનું છત્ર મળતું નથી ત્યાં સુધી આવું થતું નથી. આ જિજ્ઞેશ આચાર્યના કિસ્સામાં પણ એમને સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીનું પૂરેપૂરું છત્ર અવેલેબલ હશે એવું મારું માનવું છે. નહીં તો ચાલ્યા ના હોત સિદ્ધપુરમાં. અને એટલે એમની 2 પાયલોટ વાન પેલા એ વખતે મંત્રીશ્રી તો એમની તેલની મિલ બહાર પડી રહેતી હતી કે સાહેબ ખાલી લઘુશંકા કરવા પણ બહાર નીકળે તો પાયલોટિંગ નીચે જાય. આ પોલીસ ખાતું છે. આથી ઉકેલ માત્ર ધરપકડોમાં નથી. જરૂરી છે સમગ્ર સપ્લાય ચેઇન સામે કાર્યવાહી થાય. કેમિકલ પ્રિકર્સર્સની દેખરેખ રાખવામાં મિથાઇલ એસોસિએટ કોણ લઈ ગયું? નાણાકીય તપાસ કરવામાં આવે, મોટા નેટવર્ક સુધી પહોંચવામાં આવે. સાથે જ વ્યસન મુક્તિ, સારવાર, કાઉન્સેલિંગ અને જાહેર આરોગ્ય આધારિત અભિગમને પણ નીતિનો ભાગ બનાવવો પડશે. આ બધી થિયોરિટિકલ વાતો છે.
આ બધું કરવા છતાં આ બધું થાય જ છે, નથી તો એવું નહીં. અને છતાં તમારા નજર સામે પુરાવા તરીકે આ ટ્રક ઉભી છે, બીજી પણ એક ટ્રક પકડાઈ છે, એને શું થવાનું? અને આ તો કનખજુરાનો પગ જેવું છે, અનેક ટ્રકો આવતી છે, એમાંથી આ પકડાણી છે. સરકાર કહે છે દારૂબંધીનો અમલ કરાવવામાં અમે સફળ થયા છે. જો સફળતાનો અર્થ એ છે કે દારૂનો વેચાણ કાયદેસર રીતે બંધ છે, પણ દારૂની ઉપલબ્ધિ સામે કોઈ અવરોધો નથી, એટલે દારૂબંધી સફળ છે. પરંતુ જો સફળતાનો અર્થ એ છે કે દારૂની ઉપલબ્ધતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે, તો 31,000થી વધુ કેસ, 1 કરોડથી વધુ બોટલો જપ્ત, કરોડ રૂપિયાનો દારૂ જપ્ત, લાખો ધરપકડો અને વારંવાર થતી લઠ્ઠાકાંડની ઘટનાઓ એક અલગ જ તસવીર રજૂ કરે છે. અને મેં કહ્યું તેમ સિદ્ધપુરના તત્કાલીન પીઆઈ જિગ્નેશ આચાર્ય ના વહીવટમાં સિદ્ધપુરમાં ખુલ્લેઆમ એમ્બેસેડર ગાડીમાં કે અન્ય ગાડીમાંથી, મને ગાડીઓની જાત વિશે બહુ સમજણ નથી પડતી, દારૂના ખોખા વેચાય છે. એસપીને મોકલવાનો તો અર્થ નહોતો, કારણ કે એસપી તો કમાવ દીકરાને કોણ તકલીફમાં મૂકે. એટલે મેં રાજ્યના ગૃહ સચિવને મોકલ્યું, રાજ્યના ડીજીને મોકલ્યું, કોઈ જ પગલાં લેવાયા નથી. સિદ્ધપુરમાં શંકાસ્પદ રીતે ખૂન થઈ જાય છે. ફોરેન્સિક સાયન્સની કોઈ પણ મેથડ જો એમ કે આ રીતે ખૂન થઈ શકે, તો હું કાયમી ધોરણે પોલીસને ફુલાર કરી અને જાહેર જીવનમાંથી નિવૃત્ત થઈ જઈશ. અને એ વખતે પણ આ જિગ્નેશ આચાર્ય નામના બહુખ્યાત પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધપુરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે હાજર છે. આ અગાઉ તેઓ જ્યાં હતા ત્યાં એમના ઉપર એમને ફરજ મોકૂફીનો એમના ઉપર શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે 1 કરતા વધારે વાર. તો વળી પાછા ગોઠવાઈ ગયા છે. વહીવટદારોની આ તો મહાનતા છે. આથી ચર્ચા માત્ર એટલી ન હોવી જોઈએ કે દારૂબંધી ચાલુ રાખવી કે દૂર કરવી. અસલી સવાલ એ છે, શું હાલનું મોડેલ દારૂનું સેવન ઘટાડી રહ્યું છે કે તેને ભૂગર્ભમાં ધકેલી રહ્યું છે? શું જાહેરમાં દારૂ મળતો નથી એટલે ખાનગીમાં ગુણવત્તા વગરનો વધારે મોંઘા ભાવે દારૂ મળે છે? સરવાળે શોષણ થાય છે તો ગરીબોનું થાય છે, નુકસાન થાય છે તો ગરીબોને થાય છે. અને એમને વળતર તો મરી ગયા એમને, પણ જે લોકોના આંખો ગઈ અથવા તો અંગ ગયા એમનું શું? જે લોકોની કિડની ઉપર મોટું ડેમેજ થયું, જેના લીવરને બહુ મોટી વિપરીત અસર પહોંચી, એનું શું? તો આવો ચોખ્ખો દારૂ પીવડાવો ને પછી ગુજરાતની પ્રજાને. જો ટ્રકો પકડાતો હોય તો પોલીસ ખાતાએ પ્રમાણિકતાપૂર્વક સરકારને સલાહ આપવી જોઈએ કે સાહેબ, આ સુરજ નારાયણને છાબડે નાખવાથી ઢંકાશે નહીં. દારૂનું નેટવર્ક એટલું ફેલાયેલું છે. અને મારો જિલ્લો તો પેલા મહેસાણામાં હતો. મહેસાણાને જુદું કરો એટલે 2 શબ્દ થાય. મેં એટલે હું, શાણા એટલે ડાયો. હું ડાયો એનો એક દાખલો આ દારૂબંધીના પ્રચાર સમયે બનેલો એવું કહેવાય છે. મેં જો કે વ્યક્તિગત રીતે મારી નજર સામે બનતો જોયો નથી, પણ આ લોકવાયકા છે. અને લોકવાયકા કટાક્ષમય રીતે આવા પ્રચારો કેવા ઊંધા પડે છે એનું ચરિત્ર ચિત્રણ કરે છે. એટલે આ વિડીયોના સમાપનમાં તમને થોડું મનોરંજન કરવા માટે દારૂ ના પીઓ તો કઈ નહીં, પણ જોગથી એકાદી કીક આવી જશે. તો દારૂબંધીનો પ્રયોગ ચાલતો હતો. ભવાઈના પ્રયોગ એના માટે પસંદ કરવામાં આવેલો. સૂત્રધાર જાય અને પેલું ટિપિકલ ગવાય,
રંગલીને કેમ લાગી વાર, પછી રંગલી કે વાલા સજવા રહ્યા હતા શણગાર. પછી જે ભવાઈ હોય તે આગળ ચાલે, પણ અધવચ્ચે એક પ્રયોગ દર્શાવે. એ પ્રયોગમાં એક ગ્લાસમાં પાણી હોય અને એકમાં લીકર હોય, કદાચ લઠ્ઠો હશે. પછી અંદાજ એવડું નાનું જીવડું નાખવામાં આવે તો પાણી ઉપર તરીને બહાર આવવાનો પ્રયત્ન કરે અને પેલામાં નાખે એટલે મરી જાય. છેવટે સૂત્રધાર પૂછે, શું સમજ્યા તમે આના ઉપરથી? અને મહેસાણા પહોંચ્યા એ પહેલા, મહેસાણા ત્યાં પહોંચ્યા પહેલા બધા કહેતા હતા કે દારૂ નુકસાનકારક છે, દારૂ પીવાથી મરી જવાય. પણ અમે વિશિષ્ટ બુદ્ધિશક્તિ ધરાવતા માણસો છીએ, એટલે અમારા મગજમાં સીધી ઘડી ભગવાને એકાદ જગ્યાએ ક્યાંય પાડી જ નથી. એટલે કાકા ઉભા થયા સભાની વચ્ચેથી. હા કે બોલો કાકા, શું સમજ્યા તમે? એ કઈ સાહેબ પેટમાં જીવડો પડ્યો હોય કે તો દારૂ પીવાથી મરી જાય. સમજ્યા ભાષા તમે? પેટમાં જો જીવડા મળ્યા હોય તો દારૂ પીવાથી મરી જાય. દારૂબંધી ના માટે કરવામાં આવેલા પ્રયોગનું કચ્ચર ઘાણ નીકળી ગયું. કદાચ આ પ્રજા અને આપણી પોલીસ બંને આને આ દાખલાને વધારે સારી રીતે સમજ્યા લાગે છે. જોઈએ દોસ્તો, સરકારનું કામ કરશે. હું બધામાં સરકારને માત્ર જવાબદાર નહીં ગણું. આપણે કોઈ આપણી જવાબદારી નહીં. આપણું કામ એકમાત્ર આ દેશની વસ્તી વધારો કરવાનું છે. તમારે દારૂ નહીં પીવો, તમારા માટે નુકસાનકારક છે, એ પણ સરકાર શીખવાડે તમને. સરકાર દંડ નાખે એના ઉપર, સરકાર સજાઓ કરે, સરકાર પોલીસ જ્યાં જવું જોઈએ ત્યાં પોલીસ જાય નહીં. હવે વિશ્વકર્માજી એટલે આખા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના વડા કહેવાય. એમની પાલનપુર ને સિદ્ધપુરની મુલાકાત દરમિયાન કેટલાક લોકોના ખિસ્સા કપાયા, મોબાઈલ ઉપડી ગયા, અને અમારા સિદ્ધપુરમાં તો એથી ચરમસીમારૂપ બનાવ બન્યો. ભારતીય જનતા પક્ષના એક નીવડેલ આગેવાન, બહુ પીઢ અને ભારતીય જનતા પક્ષની અને જેને સાથે રહે એની સાથે બહુ અત્યંત વફાદારીથી કામ કરવાવાળો માણસ, વફાદારી એના જીવનનો મુદ્રાલેખ, વફાદારી છોડીને બીજું કઈ કરે નહીં. તો એ માણસે સ્ટેજ ઉપર જઈને એને 2 લાફા રસીદ કરી દીધા. વાંકું પડ્યું છે કઈ? હવે આવા નિર્દોષ માણસને માર પડે, જેની ઇજ્જત આબરૂ એટલી બધી ઊંચી હોય ગામમાં, એમના પોતાના ગામમાં, બાકી રહેતું તો આના ઉપરથી પ્રેરણા લઈને એમના ગામમાં પણ કોકે મારે એમને. આવું નહીં થવું જોઈએ. તો પોલીસ જો નવરી હોત તો વિશ્વકર્માના કાર્યક્રમમાં 500 માણસ ભેગા થયા હતા, એમાંથી 500 મોબાઈલ ઉપડી ગયા, ખિસ્સા કપાયા, અને ઉપરથી પેલા આગેવાન, સિનિયર આગેવાન બિચારા સ્ટેજ પર બેઠા હતા, મરક 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 થતા, એને ઉપરથી 2 લાફા રસીદ કરી દીધા કોઈકે. દારૂબંધી પાછળ સરકારનું એટલું બધું બળ રોકાય છે, પૈસો રોકાય છે, અને પરિણામ તમારી નજર સામે છે. દોસ્તો, સમય પાકી ગયો છે કે આ મુદ્દે પુખ્ત ચર્ચા થાય, અને જેમ વિદેશોમાં થાય છે, જેમાં કોન્ટ્રોવર્સી હોય, તેમાં રેફરન્ડમ લેવાય, લોકમત લેવાય કે દારૂબંધી ચાલુ રાખવી ગુજરાતમાં કે નહીં. મને લાગે છે એ સમય પાકતો જાય છે, અને નહીં આપણે એને પાકવા દઈએ તો લોકો તો અત્યારે મોજમાં છે, એમને તો કોઈ તકલીફ છે જ નહીં દારૂબંધી. અને એટલે મને એક મારા પોલીસના જ મિત્રે ગમતમાં કહેલું કે દારૂબંધી વિરોધી સરઘસો કાઢે છે, એમાં ખાદી બંડલમાંથી કપડાં પહેરાવી અને દારૂની ભઠ્ઠીઓ વાળા જ મોકલે જ માણસોને, સરઘસમાં જાઓ, અને પોલીસ વાળા મોકલે જ માણસો. એમનો અનુભવ છે, ખોટા કઈ રીતે હોઈ શકે? તો આપણે આ ધતિંગ ચાલુ રાખવાનું છે, બેધારી નીતિ ચાલુ રાખવાની છે. ગુજરાતી એટલે બધામાં ડુપ્લિકેટ. આજે ગુજરાતની ઇજ્જત શું છે? બહાર તમારે કોઈને ગાળો દેવી હોય તો કહેવાય કે સારા ગુજરાતી. ગુજરાતીની ઇજ્જત આબરૂનું નીલામ થઈ ગયું છે.
ત્યારે ગુજરાતમાં ઘર આંગણે આ દારૂ વેચાણ તો બંધ થાય, અથવા તો ખુલ્લો થાય તો લોકો લઠ્ઠો પીને મરતા બંધ થાય. જે કરવું એ સરકારને કરે, લોકમત લેવો હોય તો લે. પણ મારા ગુજરાતમાં એવો બળુકો નેતા આવે કે ગુજરાતીઓ કે તમે વગર પેલું કરે, કાયદો તમારા વિરુદ્ધમાં છે, છતાં તમે કરોડો રૂપિયાનો ગંદો નડે એવો લઠ્ઠા જેવો દારૂ પી જાઓ છો. એના કરતા દારૂ ખુલ્લો હોય શું ખોટો? આ મારો અભિપ્રાય નથી. હું તો મારો અભિપ્રાય માનો તો હું કહું કે દારૂના બદલે સરકારે બધાને પવિત્ર નર્મદા જળની બોટલો વેચવી જોઈએ કે તમે આપ્યો. કારણ કે ગંગાનું પાન, યમુનામાં સ્નાન અને નર્મદા દર્શન માત્રથી મુક્તિ મળે છે. લઠ્ઠો પીને મુક્તિ મેળવવાની ક્યાં જરૂર છે તમારે? બહુ ગંભીર બાબત છે. સરકાર ગંભીરતાથી લેતી જશે. અત્યારના ડાયરેક્ટર જનરલ પોલીસ એ એક સ્વચ્છ પ્રતિભા અને ક્ષમતા ધરાવતા અધિકારી છે. આશા રાખીએ કંઈક થશે. બાકી એક અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને કચ્છ નજીકની જગ્યાએથી લઠ્ઠાકાંડ ઊભું થાય એ સરકાર માટે તો નીચા જોવા પડવું છે જ. અને ભાઈ હર્ષભાઈના માટે પણ, કારણ કે બિચારા કઈને થાક્યા કે અમે ચમરબંધીને પણ નહીં છોડીએ. અરે પણ ચમરબંધીઓ પકડાય છે કયા તમારાથી? આશા રાખીએ કે ગુજરાતમાંથી આ દૂષણ દૂર થાય. ધન્યવાદ. આવનાર રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વની આપ સૌને મારી હાર્દિક શુભકામના. આવજો, મળતા રહીશું.